મારા ઘરમાં જોવો ને સાહેબ ડબલા તમે જોવો જ ને, કાંઈ નથી મારા ઘરમાં અત્યારે. બરોબર છે. તો પછી જમવાનું ના હોય તો શું કરો તમે? કાલ આખો દી તો ભૂખ્યા હતા. બરોબર છે. કઈ ના હોય તો ભૂખ્યા સુઈ જાવ. બાકી હટ કરે તો ક્યાંક કરીને એને બોલાય બોલાય કાંઈ નથી જોવો ભાઈ મારા ઘરની અંદર એ ત્યાં. કાંઈ વાંધો નહીં, માજી રાખી દો. તો માજીએ જણાવ્યું બાળકીને પણ જે તકલીફ છે, ઘરમાં પણ ખાવા કહેવાય ને, ખાવા ખીચડી પણ નથી. આપણે જે પરિવારને 1 થી 2 વર્ષનું કરિયાણું જો નાખી દઈએ ને, તો કોઈ દાતા કોઈ લોકો એવા હોય કે જે આ પરિવાર માટે 1 થી 2 વર્ષ ચાલે એટલું કરિયાણું કદાચ નાખી દેવા માંગતો હોય તો પણ અમારો ચોક્કસથી કોન્ટેક્ટ કરજો. તો આ પરિવારને એટલીસ્ટ એ દુઃખમાંથી તો બહાર આપણે લાવી શકીએ. બાળકીના હોસ્પિટલ માટે તો થતી વસ્તુ આપણે કરીશું. 1-2 વર્ષનું જો કરિયાણું કોઈ નાખી દેવા માંગતો હોય તો પણ અમારો કોન્ટેક્ટ કરજો. પરિવારમાં ઘણું બધું દુઃખ છે, ઘણી બધી તકલીફ છે. બાળકીને થેમેસેલિયા નામનો જે ઇસ્યુ છે, બ્લડ ચડાવવું પડે છે. 35 થી 40 લાખ રૂપિયાનું ઓપરેશન થાય છે અને સાથે એના પપ્પાને પણ એડમિટ રાખવા પડે છે, કારણ કે એનું જે બ્લડ મેચ થાય એટલે 6 મહિના એ અને 6 મહિના પ્લસ એટલે 1 વર્ષનું કંઈક જણાવેલું છે. 1 વર્ષ એડમિટ રાખવા પડે. આમાં ઘણી બધી વસ્તુની જરૂર પડે છે. રામધામ ચેરિટેબલ ટ્રસ્ટ એના માટે કાર્યરત થયું છે. લોકોને નમ્ર વિનંતી છે કે નાનું મદદ કરી અને આ પરિવાર માટે આપણે જે થતી વિધિ કરી શકીએ. જે ઇન્ફોર્મેશન વધારે જોઈએ તો ચોક્કસથી અમારો ચેરિટીનો નંબર નીચે આપેલો છે, અમારો ચોક્કસ કોન્ટેક્ટ કરી શકો છો. તો શું કહેશો મારી? ધન્યવાદ. શું અમારા ઘરમાં કાંઈ નથી અત્યારે. ઘરના માળામાં બહુ અમે તૂટી ગયા છે. દીકરી દુઃખ આપ્યું. ઘરના માળાને કેન્સર હતું, એમાં ખાલી થઈ ગયા. આ દીકરી દુઃખ નું નથી જોઈ શકતી રાત નથી. ના ચોક્કસ માસી, રડશો નહીં માસી. અમે તમારા દીકરા છીએ. અમે રાશન નહીં. બધા છોકરી ભણવા જાય ને બધા ઠેલા ભણાવી શકતા. બરોબર પોઝિશન નથી. બરોબર છે, કારણ કે લોહી ચડાવવાનું. પપ્પા ધંધામાં જાય કે શું કરીએ હવે? બરોબર. અમારી પરિસ્થિતિ બહુ ખરાબ છે. ચોક્કસ માસી, થતી મદદ અમે રામધામ ચેરિટેબલ ટ્રસ્ટ કરશે, સોશિયલ મીડિયાના લોકો પણ કરશે. જે બી હોય જણાવજો, અમારો નંબર આપેલો છે. તો બસ એટલું જ કહીશ, પરિવારના દુઃખમાં ભાગરૂપ બનવાનું છે કોઈ બી સંજોગોમાં. જય સિયારામ, જય રામધામ.